હેલો, જય માતાજી। તો જય રામાપીર જોવો શકો છો। આજે આ છે આપણો શિવપુરવાળો રોડ અને આ છે આપણે પાટણવાળો। તો જોઈ શકો છો આ રોડ પર આપણે ચાલતા જઈ રહ્યા છીએ। જોઈ શકો છો સામે પણ આ સ્કૂલ છે, સામે આ સ્કૂલ છે ને બીજું પણ ચાલો બતાવો। ચાલો આપણે આવી ગયા ચોપ, આપણે અહીંયા વાઢવાનું છે એટલે ચોપો ખોલી દઈએ। ચોપો વાસી કાઢ્યો જોઈ શકો છો। અને આપણે હવે ચાલો આગળ જો આગળ આપણે આવી ગયા છીએ। આ છે ખેતી, જો સામે પણ દિવાલ છે, આ પણ ઝૂંપડા છે જોઈ શકો છો। બધા રહેતા હતા અહીંયા, આ જે મકાન જૂના બનાવ્યા આ બધા અહીંયા બધા રહેતા હતા। તો જો આ ખેતી એકદમ ખાલી પડી છે જોઈ શકો છો। જો આ ઝૂંપડું તમને કેવું લાગે તો મને જરૂરથી કોમેન્ટ કરજો, ઝૂંપડી કેવી છે। જો સામે પણ છે ને અહીંયા પણ ઝૂંપડી છે જોઈ શકો છો। એકદમ ખૂબ સરસ રીતે મિત્રો અહીંથી કેમ નીકળી જાય કે વરસાદ અહીંયા બહુ વધારે પડ્યો તો જો ખાટલા બાટલા એમને મૂકીને જતા રહ્યા છે। જો એમના કપડાં જે લુગડા એ બધા એમને મૂકીને જતા રહેલા છે બધા જોઈ શકો છો। જો પણ બધું બાંધેલું છે આટલા કમ્પ્લીટ સામે જોઈ શકો છો। આ બધું પડ્યું છે એમને એમ ને આટલા બધું બાંધીને છોડીને એમ ચાલી ગયા છે બધા માણસો જોઈ શકો છો। કે સામે પણ એક ઝૂંપડી છે, અહીંયા પણ એક ઝૂંપડી છે। આ જો સામે આપણે વંડાથી આવ્યા, જો વહાડા પણ અહીંયા પડ્યા છે। જો આ ઝૂંપડી બનાવી હતી કે ઝૂંપડી કાઢી નાખી છે અને ફાઇનલી આ બીજી બનાવેલી અહીંયા પણ જોઈ શકો। ચલો આગળ તો જોઈ શકો છો આપણે અહીંયા વાઢવા આવી ગયા છે। આપણે વાઢવાનું છે આ લીલું ઘાસ જોઈ શકો છો। લીલા ઘાસને આપણે 4 ભારા કરવાના છે, તો વાઢીને આપણે નાખશું। આ 4 ભારા આપણે વાઢીને નાખી દઈશું। ત્યાં મુજબ આપણે દાંતરડું અને દોરડું આપણે બધું લઈને આવી ગયા છે। આ સવારે સવારે અમારું આર્યું કામ હોય છે કે વાઢીને આપણે નાખવાનું અને અહીંથી ઉપાડીને આપણે 4 લઈ જવી પડે છે ઘરે। તો આપણે એના માટે જો દાંતરડું લઈને આવી ગયા છે અને દોરડું પણ છે અને આપણે આર્યું ઘાસ વાઢવાનું છે જોઈ શકો છો। આ બધું વઢાતું જ નથી પણ વાઢવું પડે, જો કેવું છે અંદર ફૂઈ ગયું છે તો આપણે ફાડીને આપણે વાઢવું પડે છે। ચલો બતાવો તો આપણે કેટલો ચારો વાઢ્યો। જો સામે પણ મકાન છે, જો આટલા જો આટલો ચારો વાઢ્યો છે। આ દિવાલ છે તો જુઓ આ છે ફાઇનલ, સામે પણ જો ટાવર છે ને ધોબલો છે, જો બતાવો જો ઝૂમ કરીને બતાવું છું। જો ટાવરને સામે ધોબલો છે। તો હવે આપણે હવે આવી ગયા છે, તો આપણે હવે વાઢવાનું આપણે સ્ટાર્ટ કરીએ છીએ। આપણે ચારો વાઢવાનો છે ને આપણે અહીંયાથી ઉપાડીને 2 કિલોમીટર ઉપાડીને લઈ જવાનું છે, ફક્ત 2 કિલોમીટર અહીંથી ઉપાડીને આપણે ઘરે લઈ જવાનું છે ઉપાડીને ભારો। આ ઘાસ તો બહુ મજબૂત છે, સારું ખતરનાક છે, તો પણ આપણે લઈ જઈએ। જો વઢાય એવું નથી તો તોય આપણે સાથે વાઢીને આપણે એને ઉપાડીને લઈ જઈએ છીએ। જો તો અહીંથી આ બધું જો તમને કેવું જ લાગે તમને બતાવું કે કેવું વાગે એવું છે। જો જે ડોકા છે બધા સૂઈ ગયા છે। જો આ ઝાડ આપણે જાણી છે, જો ડોકા સૂઈ ગયા છે, જો કેવા ડોકા સૂઈ ગયા છે। જો તો અમારો વિડીયો એકદમ સરસ રીતે લાગે મિત્રો, ધમાકેદાર। ને જો આ કયું ફાઇનલ છે તમે બતાવજો, આ કયું ફાઇનલ છે મને કોમેન્ટમાં જણાવજો કે કયું ફાઇનલ આપણે વાઢવા આવ્યા છીએ। તો કયું ફાઇનલ વાઢવા આવ્યા તો મને બતાવ્યું, તમે અમારું ફાઇનલ જોયું કયું ફાઇનલ છે આપણે લાવ્યા છે વાઢવા માટે। એટલે આપણે એક ચારો આખો સામે તક વધશે, બતાવું તો મને જો સામે તક છે, આપણે સામે તક છે, પેલી સામે આ સ્કૂલ દેખાય તમને અને બીજી બાજુ અહીંયા જો સામે ટાવર, લીમડા, જાંબુડો, ઓબો, લીમડો
જો આ સામે તક છે. તો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક ને શેર કરજો. જય માતાજી, જય રામાપીર.